નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી વતી હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ગત વિડીયો લેક્ચરની અંદર યુનિટ 4ની અંદર રીડ 1 અને રીડ 2 બંનેનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ। બંનેના અભ્યાસ ઉપર આધારિત આપણે તમામ પ્રકારના વોકેબ્યુલરી અને ગ્લોસરીનો અભ્યાસ પણ સાથે સાથે કરી ચૂક્યા છીએ। તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સૌપ્રથમ રીડ 2નું કોમ્પ્રિહેન્શન જોઈએ છીએ અને ત્યારબાદ વોકેબ્યુલરી અને કોમ્પ્રિહેન્શન ઉપર આધારિત યુનિટ 4ની અંદર રીડ 1 અને 2 ઉપર આધારિત આપણે એક્સરસાઇઝનું કામ કરવાના છીએ। પરંતુ સૌપ્રથમ આપ વિદ્યાર્થી મિત્રોને હું એ જણાવી દઉં કે જો આપ વિદ્યાર્થી મિત્રોએ રીડ 1 અને રીડ 2 યુનિટ 4નો સંપૂર્ણ અભ્યાસ કરી લીધો છે, સમજ મેળવી લીધી છે અને ત્યારબાદ એના સ્પેલિંગ અને ગ્લોસરી કમ્પ્લીટ તૈયાર કરી લીધા છે, તો તમને અહીંયા આપવામાં આવેલ આ એક્સરસાઇઝની અંદર સૌથી વધુ અનુકૂળતા રહેશે। તો આજે આપણે રીડ 2ના પોયમ ઉપર આધારિત ગ્લોસરીના જે એમાં 5-6 વર્ડ્સ આપવામાં આવેલા છે એની નીચે કોમ્પ્રિહેન્શન જે આપવામાં આવેલું છે એટલે કે C2.1 ફિલ ઇન ધ બ્લેન્ક્સ। આ કોમ્પ્રિહેન્શનમાં ફિલ ઇન ધ બ્લેન્ક્સ જે આપવામાં આવેલી છે એટલે કે ખાલી જગ્યાઓ પૂરો એ કમ્પ્લીટલી બેઝડ ઓન ધ રીડ 2 એટલે કે પોયમ ઉપર આધારિત છે બ્લાઇન્ડ ડીપ ફિશ, જેની અંદર અલગ અલગ પ્રકારના જે વર્ડ્સ આપવામાં આવેલા છે એ તમામ પ્રકારના વર્ડ્સનો આપણે ઇન ડિટેલ એટલે કે આનંદા આચાર્ય દ્વારા દર્શાવવામાં આવેલ ઈચ એન્ડ એવરી વર્ડ ઓફ ધ ડીપર મિનિંગ એટલે કે દરેક શબ્દનો ગૂઢાર્થ શું છે એની ઉપર આધારિત આપણે આ બ્લેન્ક્સ પૂરીશું। તો જોઈએ ફિલ ઇન ધ બ્લેન્ક્સ। અ ડાર્ક ખાલી જગ્યા ફ્લોઝ ફ્રોમ ખાલી જગ્યા એટલે શું થશે? અ ડાર્ક ફ્લોઝ પોએમની અંદર તમે જોશો, વ્યવસ્થિત વાંચશો, સમજશો એટલે સીધું જ જો તમને કમ્પ્લીટ આપેલું છે કે ઇન અ ડાર્ક કેવ ફ્લોઝ અ ડાર્ક રિવર। તો અહીંયા આપણે આ ખાલી જગ્યાની અંદર તમારે ટેક્સ્ટ બુકની અંદર જ પેન્સિલથી કામ કરતું જવાનું છે અથવા તો સમજ મેળવી લીધા પછી ક્યાંય પણ જોયા વગર તમારે જાતે શક્ય એટલો પ્રયત્ન કરવાનો છે અને જો તમે તમારી જાતે એ પૂરી નથી શકતા એ જ તમે PDF સ્વરૂપે તમને જે મટીરિયલ મોકલવામાં આવેલું છે એનો ઉપયોગ કરી અને આગળનું કામ કરશો। પણ દરેક વિદ્યાર્થી મિત્રોએ 1થી 4 રીડની અંદર આપણે એક્સરસાઇઝ કરાવેલી છે, કઈ એક્સરસાઇઝની અંદર કઈ બાબત તમારે પેન્સિલથી લખવી એનું દરેક ટોપિકની અંદર આપણે સંપૂર્ણ માર્ગદર્શન સાથે જ આગળ વધતા ગયા છીએ, એટલે કોઈ પણ વિદ્યાર્થીઓ આળસ નહીં કરે અને સમજ મેળવી લીધા પછી ટેક્સ્ટ બુકની અંદર પેન્સિલથી તમે જે સમજ મેળવેલી છે એની ઉપર આધારિત કામ કરવાનું થાય। તમે કામ કરો ત્યારે તમને ચોક્કસ ખબર પડે કે આપણને આમાંથી કેટલું આવડ્યું, જે નથી આવડ્યું એને મટીરિયલ જે તમને આપવામાં આવેલું છે એના ઉપયોગથી કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરવાનો છે અને સમજ મેળવવાની છે, બરાબર। ખાસ કરી યુનિટનું આપણે જે પણ કંઈ અભ્યાસ કરી રહ્યા છીએ એ તમામ પ્રકારનો અભ્યાસ જો તમે વ્યવસ્થિત રીતે એની સમજ મેળવશો, સ્પેલિંગ કરશો તૈયાર, ગ્લોસરી અને એવી જ રીતે 2 થી 3 વખત વ્યવસ્થિત યુનિટ વાંચશો એટલે તમને એનો ચોક્કસ ખ્યાલ આવશે। તો જોઈએ અ ડાર્ક રિવર ફ્લોઝ ફ્રોમ અ ખાલી જગ્યા એટલે કે અ ડાર્ક કેવ। અ ડાર્ક રિવર ફ્લોઝ એટલે કે જે આ અંધારી નદીનો પ્રવાહ વહી રહ્યો છે, ક્યાંથી? તો કે ડાર્ક કેવ એક અંધારી ગુફામાંથી। ઇટ્સ બેંક આર એટલે કે એનો કિનારાઓ, આ નદીના કિનારા કેવા છે? તો કે સ્ટોની મીન્સ કે પથરાળ છે એટલે કે ઇટ્સ બેંક્સ આર સ્ટોની। પોયમ ઉપર આધારિત જ આપણે અહીંયા આગળ કામ કરી રહ્યા છીએ। જો પોયમને તમે વ્યવસ્થિત સમજ્યા છો તો આ ખાલી જગ્યા જે આપેલી છે એને તમે પૂરી શકશો એટલે કે ઇટ્સ બેંક્સ એટલે કે હવે એની બેંક્સ એટલે કે એના કિનારાઓ કેવા છે? ડાર્ક કેવમાંથી વહી રહેલી રિવર જે છે ડાર્ક રિવર, એ ડાર્ક રિવરના બંને કિનારા કેવા છે? તો કે સ્ટોની મીન્સ કે પથરાળ છે। એન ખાલી જગ્યા ઇઝ સિટિંગ ઓન ઇટ્સ બેંક, તો હવે એના કિનારા ઉપર કોણ બેઠો છે? પથ્થરો છે। એન ઓલ્ડ મેન ઇઝ સિટિંગ ઓન ઇટ્સ બેંક એટલે કે એના કિનારા ઉપર પેલો વૃદ્ધ માણસ બેઠો છે। જે પોયમની અંદર આપણે ચર્ચા કરી ત્યારે એની અંદર આપણે એવું જોયું હતું કે આ ઓલ્ડ મેન એટલે પરમપિતા પરમાત્મા, સાક્ષાત ભગવાન ઈશ્વરની વાત કરવામાં આવેલી છે, બરાબર। એટલે કે અ ડાર્ક રિવર ફ્લોઝ ફ્રોમ અ ડાર્ક કેવ
ઇટ બેન્ક્સ આર સ્ટોની એન ઓલ્ડ મેન ઇઝ સિટિંગ ઓન ઇટ્સ બેન્ક. હી ઇઝ ખાલી જગ્યા અને આઈએનજી આપેલ છે એટલે ક્રિયાપદ આઈએનજી વાળું મૂકવાનું છે. તો આપણે અહીં એવું કહી શકીએ અને ત્યારબાદ પણ ખાલી જગ્યા આપેલી છે એટલે કે હી ઇઝ આઈએનજીની આગળ WEAV એટલે કે વિવિંગ, વણાટ કામ કરવું. શેનું વણાટ કામ કરી રહ્યો હતો તો કે યાર્ન ઓફ રેઇનબો. એટલે આખું વાક્ય અહીંયા એવું થશે ખાલી જગ્યા પૂરતા કે હી ઇઝ વિવિંગ અ યાર્ન ઓફ રેઇનબો અને હી ઇઝ ખાલી જગ્યા આઈએનજી આપેલ છે તે મેઘધનુષની પણછ એટલે કે આટી વીંટી રહ્યો છે, ગૂંથી રહ્યો છે. અને હી ઇઝ હમિંગ એટલે કે ગણગણી રહ્યો છે, બોલી રહ્યો છે, અ સોંગ. એટલે હી ઇઝ હમિંગ અ સોંગ. બટ ધ ફિશ ડઝ નોટ ખાલી જગ્યા યાર્ન ઓર ખાલી જગ્યા એટલે કે આ માછલીના પ્રતિક રૂપે માનવ જીવનની વાત કરવામાં આવેલી છે એટલે કે માનવની વાત કરેલી છે. તો બટ ધ ફિશ ડઝ નોટ સી, આ માછલી છે એ જોઈ નથી શકતી યાર્ન ઓર અ મેન એટલે કે આ જે આટી વીંટી રહ્યો છે બરાબર સૂતરની એને અથવા તો મેન એટલે કે માણસને જોઈ શકતો નથી. ઇટ ડઝ નોટ હિયર ધ ઓલ્ડ મેન્સ ખાલી જગ્યા સોંગ. કેવું સોંગની વાત કરી હતી? લાસ્ટ પોયમની લાઇનમાં આપેલું હતું એવર લાસ્ટિંગ એટલે કે અનંત, એવર લાસ્ટિંગ સોંગ. હી ઇઝ ખાલી જગ્યા એન્ડ ડીપ તો કે સી ઇઝ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા એટલે કે સી ઇઝ બ્લાઇન્ડ એન્ડ ડીપ. બરાબર, તે અંધ છે અને બહેરી છે એવી વાત કરી છે. તો આપણને અહીંયા ચોક્કસ ખબર પડી ગઈ જે સંપૂર્ણ પોયમ ઉપર આધારિત જ હતું. હવે આગળ જોઈએ છીએ C2.2. આ કોષ્ટકની અંદર જ તમારે કામ કરવાનું છે. સમજણ મેળવી લીધા બાદ કમ્પ્લીટ ધ ટેબલ, રાઇટ અ ડિટેલ ડિસ્ક્રિપ્શન એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ. તો આપણે આ કોષ્ટક પૂરું કરવાનું છે એટલે કે આપવામાં આવેલ શબ્દ જે છે એનું ડિટેલમાં ડિસ્ક્રિપ્શન આપવાનું છે, જે એનું મહત્ત્વ છે. તો કે કેવ એ શું છે તો એની સામે બાજુ લખશું કે ઇટ ઇઝ ડાર્ક, અ રિવર ફ્લોઝ ઇન ઇટ. બરાબર, ત્યારબાદ રિવર, ઇટ ફ્લોઝ ઇન ધ ડાર્ક કેવ, ઇટ્સ બેન્ક્સ આર સ્ટોની. બરાબર, એટલે જો એનું ડિસ્ક્રિપ્શન આપીએ છીએ આ શબ્દોનું અને આ ડિસ્ક્રિપ્શન જે છે એ આપણે પોયમ ઉપર આધારિત આપીએ છીએ. તો ફરી પાછું બોલું છું, કેવ એટલે ઇટ ઇઝ ડાર્ક, અ રિવર ફ્લોઝ ઇન ઇટ. સ્પેલિંગ આવડી જ જાય એમ છે. આગળ આપણે બધા જ યુનિટ રીડમાં આવી ગયા છે પોયમની અંદર. રિવર, ઇટ ફ્લોઝ ઇન ધ ડાર્ક કેવ, ઇટ્સ બેન્ક્સ આર સ્ટોની. બરાબર, એટલે કે તે અંધારી ગુફામાંથી એનો પ્રવાહ વહી રહ્યો છે અને તેના બંને કિનારાઓ છે એ કેવા છે? પથરાળ. તો હવે બેંકની વાત કરી છે એટલે કે કિનારો શું દર્શાવે છે પોયમમાં તો કે ધ બેંક ઓફ ધ ડાર્ક રિવર ઇઝ સ્ટોની. એટલે કે આ અંધારી નદીના કિનારાઓ છે એ પથરાળ છે અને અ વેરી ઓલ્ડ મેન ઇઝ સિટિંગ ઓન ઇટ. બરાબર, એટલે કે વેરી ઓલ્ડ એટલે કે ખૂબ જ વૃદ્ધ એવો માણસ એની ઉપર બેઠો છે. ત્યારબાદ છે મેન, માણસ. ધ મેન ઇઝ અ વેરી ઓલ્ડ. બરાબર, એટલે કે આ વૃદ્ધ માણસની વાત કરી છે કે જે પરમપિતા પરમાત્માની. અ મેન ઇઝ અ વેરી ઓલ્ડ, ઇવન ઓલ્ડર ધેન ધ સન. આ માણસ છે એ ખૂબ જ વૃદ્ધ છે. વૃદ્ધ એટલે સૂર્યથી પણ કદાચ વૃદ્ધ એમ. હી ઇઝ સિટિંગ ઓન ધ સ્ટોની બેંક ઓફ ધ ડાર્ક રિવર. અને આ અંધારી નદીના કિનારા ઉપર બેઠો છે એટલે કે પથ્થર ઉપર બેઠો છે. ફિશ, ધ ફિશ ઇઝ બ્લાઇન્ડ એન્ડ ડીપ. માછલીની જે વાત કરવામાં આવી છે કેવી છે? અંધ અને બહેરી. ઇટ સ્વિમ્સ ઇન ધ સ્ટ્રીમ. પાણીના એ પ્રવાહમાં તૈરે જાય છે આગળના આગળ એટલે કે માનવ જીવન આગળ વધતું જાય છે. ઇટ ડઝ નોટ સી યાર્ન ઓર મેન. તે આ યાન અથવા તો માણસને જોઈ શકતી નથી એટલે કે ભગવાનને નથી જોઈ શકતી. ઇટ ડઝ નોટ હિયર ધ મેન્સ એવર લાસ્ટિંગ સોંગ. અને તે આ જે કુદરતનું અનંત એવું જે ગીત એટલે કે સતત એનું જે તે ગીત ગાઈ રહ્યો છે એને સાંભળી પણ શકતી નથી. અને એવી જ રીતે આગળ વાત કરી છે સોંગ. તો કે ધ સોંગ સંગ બાય ધ ઓલ્ડ મેન ઇઝ એવર લાસ્ટિંગ. બરાબર, એટલે કે અનંત તેના દ્વારા આ ગીત ગવાઈ રહ્યું છે. બરાબર,
C2.3 there are 3 વર્ડ, નીચે 3 શબ્દો આપેલા છે, વર્ડ પિક્ચર્સ આપેલા છે ઇન ધ પોયમ ઉપર આધારિત, એટલે ધ રિવર, ધ મેન અને ધ ફિશ. તો આપણે આને શોર્ટ નોટ સ્વરૂપે ડિસ્ક્રિપ્શન પણ પૂછી શકાય. એક્ઝામ્પલ આપ્યું, જો ડિસ્ક્રાઇબ ધીસ પિક્ચર ઇન ડિટેલ, તમારે આ પિક્ચરને ડિટેલમાં દર્શાવવાનું છે. તો ધ રિવરની વાત કરી દીધી છે. આવી રીતનું તમારે પોયમ ઉપર આધારિત ધ મેન અને ધ ફિશની વાત કરવાની છે. તો ધ રિવર, તો કે હવે પોયમ ઉપર આધારિત, ધેર ઇઝ અ ડીપ કેવ વેર ધ સનલાઇટ ડઝ નોટ રીચ. અંધારી ગુફા છે, એટલે કે ઊંડી અને અંધારી ગુફા છે કે જ્યાં સનલાઇટ ડઝ નોટ રીચ, કે જ્યાં સૂર્યપ્રકાશ પહોંચી શકતો નથી. એમ ધ કેવ ઇઝ ડાર્ક એન્ડ સીમ્સ મિસ્ટેરિયસ, જે અહીંયા આપણને ગુફા વિશેની વાત કરી છે એ એકદમ અંધારી અને જોતા આપણને એકદમ રહસ્યમય છે. ધેટ કેવ ઇઝ ધ સોર્સ ઓફ અ રિવર, જે નદીનો સ્ત્રોત છે. ધ વોટર ઇઝ સ્ટ્રીમિંગ ફ્રોમ ઇટ, એની અંદરથી પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. અને ફોલ ઓન ધ રોક, અને પથ્થરો ઉપર પડી રહ્યો છે. તો એવી રીતે ધ મેન અને ધ ફિશ, આ બંનેની વાત તમારે આગળ કરવાની છે. તો આપણે જોઈ લઈએ. ધ મેન ઇઝ અ વેરી ઓલ્ડ, ઇવન ઓલ્ડર ધેન ધ સન. હી ઇઝ વીવિંગ અ યાર્ન ઓફ રેનબો એન્ડ હમિંગ અ સોંગ. હી ઇઝ શાઇનિંગ એન એવર લાસ્ટિંગ સોંગ. બરાબર. એવી જ રીતે ધ ફિશની વાત કરી છે. તો કે ધ ફિશ ઇઝ સ્વિમિંગ ઇન ધ સ્ટ્રીમ, ઇટ ઇઝ બ્લાઇન્ડ એન્ડ ડીપ, ઇટ કેન નોટ સી ધ યાર્ન ધેટ ધ ઓલ્ડ મેન ઇઝ વીવિંગ, નોર ધ ઓલ્ડ મેન કે હુ ઇઝ ઓલ્સો સિંગિંગ એન્ડ એવર લાસ્ટિંગ સોંગ. બરાબર. તો આ રીતે આપણે અહીંયા એનો પરિચય આપવાનો છે, જે આપણને ડિસ્ક્રિપ્શન શીખવાડશે. અને આપણને શોર્ટ નોટ ટાઈપના ક્વેશ્ચન્સ હોય તો એના જવાબ પણ આપણે આપી શકીએ. C2.4માં ધ ફિશ ઇઝ અલાઇવ બટ અનેબલ ટુ એન્જોય ધ વર્લ્ડ અરાઉન્ડ. કેન ધેર બી અ પર્સન લાઇક ધીસ ફિશ. તો આપણે 2.4ને લેટ ગો કરીએ છીએ. 2.5 જોઈએ, જોઈન એ વિથ બી સો એઝ ટુ ફાઇન્ડ ધ ડીપર મિનિંગ ઇન ધ પોયમ. એ પાર્ટની સાથે પાર્ટ બીને જોડવાનો છે. તમે પાર્ટ એની સાથે પાર્ટ બીને જોડશો એટલે તમને ચોક્કસ ખબર પડશે કે પોએમની અંદર આપવામાં આવેલ, જો આ બધા જે શબ્દો છે ને પાર્ટ એમાં આપેલા, કેવ, રેઇનબો, ફિશ, ઓલ્ડ મેન, રિવર, બ્લાઇન્ડ અને ડીપ, આ બધા જ શબ્દો આપણે પોએમમાં શીખી ગયા. કેનો મિનિંગ શું થાય છે એ પણ ખ્યાલ છે. છતાં એક વખત રિપીટ કરાવી દો. કેવ એટલે ગુફા, રેઇનબો એટલે મેઘધનુષ, ફિશ એટલે માછલી, ઓલ્ડ મેન એટલે કે વૃદ્ધ માણસ, રિવર એટલે કે નદી, અને બ્લાઇન્ડ અને ડીપ એટલે કે અંધ અને બહેરી. તો આ શબ્દોનો એકચ્યુઅલી પોએમની અંદર આનંદ આચાર્યનો ગુઢાર્થ શું છે, મીન્સ કે ડીપર મિનિંગ શું છે, એ તમને પાર્ટ બીમાંથી મળી રહેશે. તો કેવ, તો એનો જોજો આ શબ્દો જો તમે યોગ્ય રીતે સમજી લ્યો ને, એની અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર કરી લેશો ને, તો ચોક્કસ તમને પોયમ જ સમજાઈ જશે. આ 2.5નો જે ટોપિક આપેલો છે આપણને એક્સરસાઇઝમાં, એ પોયમને સમજવામાં 90% એનો ભાગ છે. કારણ કે સૌ પ્રથમ તો એના ડીપર મિનિંગ સમજવાની જરૂરી છે. જો ડીપર મિનિંગ સમજાઈ જાય અને આપણને યાદ રહી જાય તો પોયમની અંદર પોએટ શું કહેવા માગે છે ને એનો ચોક્કસ આપણને ખ્યાલ મળી રહે. તો અહીંયા જે આપવામાં આવેલ જે છે કેવ, એનો પાર્ટ બીમાં શું થશે? ડાર્ક. બરાબર. કેવી છે? કેવ દ્વારા તે શું કહેવા માગે છે? અંધારું એમ. એવી જ રીતે છે રેઇનબો. તો રેઇનબો છે એ શું સૂચન કરે છે? બ્યુટી, કુદરતની જે સુંદરતા છે તે. અને ફિશ દ્વારા તે મેન એટલે કે આપણે જે માણસો છીએ એ માનવ જીવનની વાત કરી છે. અને ઓલ્ડ મેન, તો કે આ ઓલ્ડ મેન જે આપવામાં આવેલું છે એ શું છે? ધ ક્રિએટર એટલે કે સર્જનહાર છે. બરાબર. એટલે કે જે સર્જન કરનાર છે, જેને આપણે પરમપિતા પરમાત્મા ઈશ્વર કુદરત કહીએ છીએ. અને એવી જ રીતે રિવર, જે આપણને 5મો શબ્દ આપવામાં આવેલો છે રિવર, એ શું દર્શાવે છે? મિસ્ટરી, રહસ્યનું સૂચન કરે છે. અને બ્લાઇન્ડ અને ડીપ, તો કે ઇન્સેન્ટિવ અથવા તો રૂટીન, એટલે કે આપણું જે રોજબરોજની જે જિંદગી છે એનું સૂચન કરે છે. તો આ ડીપર મિનિંગ જે આપણને આપવામાં આવેલા છે એના ઉપરથી આપણને ચોક્કસ ખ્યાલ આવશે. ફરી એક વખત બોલી જાઉં છું એની સાથે બી જોડીને. કેવ, ડાર્ક, રેઇનબો, બ્યુટી, ઓલ્ડ મેન, ધ ક્રિએટર, અને ફિશ, તો કે મેન, ઓલ્ડ મેન તો કે ધ ક્રિએટર, અને રિવર
એની સાથે આવશે મિસ્ટરી, અને બ્લાઇન્ડ અને ડીપ તો કે ઇન્સેન્સિટિવ અને રૂટીન. બરાબર. તો હવે પોએમ ઉપર જ આધારિત અહીંયા આપણને ટીક માર્ક ધ સેન્ટેન્સ વિથ ધ નિયરેસ્ટ મિનિંગ. તો આપણે અહીંયા જે આપવામાં આવેલા જે સ્ટેટમેન્ટ છે MCQ ટાઈપ આપેલા છે, જે આપણે ઓલરેડી MCQ પણ પૂછાય છે, અને ખાસ કરી અને જે MCQ નથી પૂછાતા તો આપણા પેપરની અંદર જે ક્વેશ્ચન આપેલો હોય એની નીચે A, B કે C ઓપ્શન એમણે આપી દીધા હોય, જે ખરેખર MCQ ન કહેવાય, પણ જેનો 1 માર્કમાં ક્વેશ્ચન પૂછાય ત્યારે આપણે એ લખીને એનો જવાબ આપવાનો હોય છે. એટલે આ પ્રકારના ક્વેશ્ચન તો તમને યુનિટને સમજવામાં ખૂબ જ મદદરૂપ થશે. તો અહીંયા જે આપણને આપવામાં આવેલ છે 2.6ની અંદર આપણે ટીક માર્ક જ કરવાનું છે, જે તમારે ટેક્સ્ટ બુકની અંદર ટીક માર્ક કરવાનું છે. તો કે ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બેયોન્ડ. તો હવે જે અહીંયા છે આ કોમ્પ્રિહેન્શનમાં એ આપણને રીડ 1માં આપણે શીખી ગયાની ઉપર આધારિત આપેલું છે કે એને કહી દો કે હું તેને ત્યાં બેયોન્ડ એટલે કે સ્વર્ગમાં મળીશ. તો અહીંયા નાના વિલ મીટ નાની આફ્ટર ડેથ, કે નાની વિલ મીટ નાના ઇન ધ નેક્સ્ટ બર્થ, એટલે કે તે બીજા જન્મમાં મળશે. અહીંયા આ સાચું છે બી. બરાબર. પહેલાંમાં શું આવશે? બી. ત્યારબાદ બીજું છે સેકન્ડ, ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ, એટલે કે બદલાવ જે છે એ બદલાવ ધીમો હતો. એટલે એનો મિનિંગ શું થયો? તો કે ABCD 4 ઓપ્શન વાંચો એટલે ખ્યાલ આવશે. જેમાં બીજું એટલે કે બી આપવામાં આવેલું છે કે વેરી સ્લોલી નાના ગોટ ટ્રાન્સફોર્મ એઝ નાની, એટલે કે ધીમે ધીમે નાના છે એ નાનીમાં પરિવર્તિત થતા જતા હતા. થર્ડ, ઇનફેક્ટ હકીકતમાં ધેર ઇઝ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ, એટલે કે હકીકતમાં તે એટલે કે નાના છે એ પોતાની લાઈફ કરતાં નાનીની લાઈફ એટલે કે તેણીની લાઈફ વધુ જીવે છે. તો અહીંયા મિનિંગ શું દર્શાવે છે? વાંચો ABCD 4. તો કે એ નાના વોઝ મોસ્ટલી ઓવર પાવર્ડ બાય ધ પર્સનાલિટી ઓફ નાની. બરાબર. એટલે કે નાનીના વ્યક્તિત્વથી વધારે પડતા પ્રભાવિત હતા એમ, મોસ્ટલી ઓવર પાવર્ડ. અને ચોથું જ આપવામાં આવેલો છે MCQ, લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ, કે જવા દો તેને એટલે કે નાનાને તેની લાઈફ જે રીતે જીવવી હોય એ રીતે જીવે એમ. તો આપણે આમાં વાંચીએ તો ખ્યાલ આવે. નાના લાઇકિંગ શુડ બી ફૂલફિલ્ડ બાય ધ ફેમિલી મેમ્બર્સ. લેટ અસ અલાઉ નાના ટુ લીવ રેસ્ટ ઓફ લાઈફ. નાના શુડ બી ફ્રી ટુ લીવ ઓર ડાય. અને ધ ફેમિલી શુડ નોટ વરી ઇફ નાના વોન્ટ્સ ટુ બિહેવ એઝ નાની. શું કહે છે? તો આ ડી જે ઓપ્શન છે, લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ, તો એમાં આવશે ડી. ધ ફેમિલી શુડ નોટ વરી, કે કુટુંબે હવે ચિંતા છોડી દેવી જોઈએ કે એ નાના વોન્ટ્સ ટુ બિહેવ એઝ નાની, કે નાના છે એ નાનીની જેમ ભલે વર્તન કરે. બરાબર. તો આ રીતે એ કોમ્પ્રિહેન્શન હતું. હવે આ વોકેબ્યુલરી, તો વોકેબ્યુલરીની અંદર યુનિટ 4 આખું એટલે કે રીડ 1 ધ એડજસ્ટમેન્ટ અને રીડ 2 બ્લાઇન્ડ ડીપ ફિશ, બંનેના જે કન્ટેન્ટની અંદર ગ્લોસરી, વોકેબ્યુલરી, સ્પેલિંગ આવી ગયા એની ઉપર આધારિત આ કામ હોય છે. તો આપણે જોઈએ સૌપ્રથમ V1માં, રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ, રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ ફ્રેઝ ઇન લિસ્ટ A with a word phrase in list B indicating suggestive meaning. Write the number of the sentence in the bracket. તો આપણે ખરેખર અહીંયા આપવામાં આવેલા આ શબ્દ ઉપર આધારિત આપણે કામ અહીંયા એવું કરવાનું છે કે લિસ્ટ બીની અંદર જે આપવામાં આવેલા શબ્દ છે એ શબ્દ ઉપર આધારિત લિસ્ટ, એની અંદર એનું ડિસ્ક્રિપ્શન આપવામાં આવેલું છે, એટલે કે ફ્રેઝ આપવામાં આવેલ છે, એની ઉપરથી એનું જે ડિસ્ક્રિપ્શન આપેલું છે જે સજેસ્ટિવ મિનિંગ દર્શાવે છે એ આપણે ટીક કરવાના છે. એટલે આપણે એમાં પહેલાં નથી જોવાનું, પરંતુ લિસ્ટ બી એવું જે તમને અહીં આપવામાં આવેલું છે એ લિસ્ટ બીમાં જોવાનું છે. તો લિસ્ટ બીમાં તમને જે ફ્રેઝ આપવામાં આવેલો છે કે વર્ડ આપવામાં આવેલો છે, ફ્રેઝ એટલે શું થાય? શબ્દ સમૂહ, PHRASE, અને વર્ડ એટલે શબ્દ. તો જો અહીંયા ઇન્ટરવન્સ આપેલ છે તો એ શબ્દ કહેવાય. એવી જ રીતે તમે આગળ જુઓ તો કર્લ અપ, કાર્ટ અવે, પે હીડ ટુ, એને ફ્રેઝ કહેવાય, કારણ કે જો એમાં 2 ને 3 ને એવી રીતના શબ્દો છે એટલે એને ફ્રેઝ કહેવાય. જેનો સજેસ્ટિવ મિનિંગ જે છે એ લિસ્ટ એમાં છે. એટલે તમારે એવું કરવાનું છે કે ઇન્ટરવન્સની આગળ બોક્સ આપેલું છે, ત્યાં લિસ્ટ એમાંથી 7 સેન્ટેન્સમાંથી ક્યુ સેન્ટેન્સ જે એનો સજેસ્ટિવ મિનિંગ એટલે કે સૂચન કરતો અર્થ દર્શાવે છે એને અહીંયા નંબર લખવાનો છે. તો પહેલાં આપણે ઇન્ટરવન્સ જોઈએ તો એમાં આપણને લિસ્ટ એમાંથી
જે ત્રીજું સેન્ટેન્સ આપેલું છે કે ધ મેનેજર વોઝ ઇન્જર્ડ વેન હી ટ્રાઈડ ટુ ગેટ ઇન ટુ ફાઇટ બિટવીન ટુ કસ્ટમર્સ. એટલે કે જો ઇન્ટરવન્સનો મિનિંગ શું થાય તો કે દખલઅંદાજી કરવી. તો અહીંયા જો મેનેજર છે એ ઇન્જર્ડ થાય છે કે જ્યારે તે પ્રયત્ન કરે છે કેવો ટુ ગેટ ઇન ટુ અ ફાઇટ બિટવીન ટુ કસ્ટમર્સ, એટલે કે બે ગ્રાહકો વચ્ચે થતા ઝઘડામાં તે ઇન્ટરવન્સ એટલે કે દખલઅંદાજી વચ્ચે પડે છે, એટલે તે ઈજાગ્રસ્ત થાય છે એમ. જો એટલે એમાં ગેટ ઇન ટુ એટલે ઇન્ટરવન્સનો જે ઓરિજિનલ મિનિંગ શું થયો ગેટ ઇન ટુ એની નીચે તમારે અંડરલાઇન કરવાની. આપણે એમાં આપેલી નથી, ઉપર કીધું હતું કે રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ. એટલે આપણે જે અહીંયા અંડરલાઇન કરીને આપવામાં આવેલા જે શબ્દો છે ને એ જ અગત્યના. સૌથી પહેલાં લિસ્ટ એમાં તમે કામ કરો, પહેલાં વાક્યમાં આપવામાં આવેલ જે શિફ્ટ શબ્દ છે ને એની નીચે અંડરલાઇન કરો, કરતા જાજો તો જ સમજાશે. બીજા સેન્ટેન્સની અંદર તમને જો બીજી લાઇનમાં એટેન્શન આપવામાં આવેલું છે, એ એટેન્શન નીચે અંડરલાઇન કરો. થર્ડ સેન્ટેન્સમાં વચ્ચે ગેટ ઇન ટુ આપેલ છે એની નીચે અંડરલાઇન કરો. ફોર્થ સેન્ટેન્સમાં રોલ્ડ ઓન એની નીચે અંડરલાઇન કરો. અને પાંચમા સેન્ટેન્સમાં મેડ અ વીટી રિમાર્ક એની નીચે અંડરલાઇન કરો. છઠ્ઠામાં શોક્ડ શબ્દ છે એની નીચે અંડરલાઇન કરો. અને સાતમા વાક્યમાં આપવામાં આવેલ છે સ્પેડ એની નીચે. તો આવી રીતે આ અંડરલાઇન વર્ડ ઉપરથી તમને પેરાફ્રેઝ આ જે આપવામાં આવેલ ફ્રેઝ કે વર્ડ છે ને એનો મિનિંગ ખબર પડી જાય. અને એને રિલેટેડ લિસ્ટ એમાં એને સેન્ટેન્સ આપ્યું છે. તો ઇન્ટરવન્સમાં ત્રીજું સેન્ટેન્સ આવશે. ત્યાર પછી કર્લ અપ, તો એમાં રોલ્ડ ઓન જો થઈ ગયો ને સીધો મિનિંગ. અને એની સામેનો મિનિંગ એને દર્શાવવા માટે સેન્ટેન્સ આપ્યું છે કે સી રોલ્ડ ઓન ધ કાઉચ એન્ડ ફેલ અ સ્લીપ, એટલે કે તે પોતાની જાતને તૂટ્યું વાળીને લંબાવે છે સોફા ઉપર અને સૂઈ જાય છે. કાર્ટ અવે, તો એમાં કાર્ટ અવે એટલે લઈ જવું, બરાબર. તો એવો મિનિંગ દર્શાવતું જો પહેલું સેન્ટેન્સ આપ્યું છે કે હી હાયર્ડ ધ ટ્રક ટુ શિફ્ટ અવર હાઉસ હોલ્ડ બિલોંગિંગ્સ. વસ્તુને ઘરની વસ્તુને ટ્રક દ્વારા લઈ જવામાં આવી. એટલે જો તમારે ખાસ શબ્દ જોવાના છે. ઇન્ટરવન્સ એટલે ગેટ ઇન ટુ, કર્લ અપ એટલે રોલ્ડ અપ, ફ્રેઝ સજેસ્ટિવ મિનિંગ છે. કાર્ટ અવે એટલે શિફ્ટ. અને એવી જ રીતે પે હીડ ટુ, તો એનો મિનિંગ શું થાય ગીવ એટેન્શન. એટલે જો બીજા સેન્ટેન્સમાં આપણે અંડરલાઇન કરાવી છે તો કે ધ બાસ્કેટબોલ પ્લેયર વોઝ રિમૂવડ ફ્રોમ ધ ગેમ વેન હી ડીડ નોટ ગીવ એટેન્શન ટુ ધ રેફરીઝ વોર્નિંગ. ત્યારબાદ છે પે હીડ ટુ એટલે ધ્યાન આપવું. ટેકન અબેક, તો એમાં આપને આપવામાં આવેલ છે શોક્ડ આઘાત લાગવો, અસમંજસ વગેરે જેવો એનો અર્થ થાય. એટલે કે આઈ વોઝ શોક્ડ એટ હિઝ રૂડનેસ, તો એમાં છઠ્ઠું આવશે. વૂસ આઉટ છે તો એમાં આવશે સ્પેડ. ધ ટ્રેન સ્પેડ ટુ ધ સ્ટેશન વિથ અ સડન ફાસ્ટ મૂવમેન્ટ. એવી જ રીતે ક્યુપ્ડ આપવામાં આવેલું છે તો એમાં આવશે પાંચમું સેન્ટેન્સ મેડ અ વીટી રિમાર્ક, બરાબર, એટલે કે ટીકા કરવી. તો આવી રીતે જે અહીંયા આપણને આ શબ્દો આપવામાં આવેલા છે એનો ખ્યાલ મળી ગયો છે. V2 ટીક માર્ક ધ મોસ્ટ લોજિકલ રિસ્પોન્સ ફ્રોમ ધ બ્રેકેટ ટુ કમ્પ્લીટ ઈચ ઓફ ધીસ સેન્ટેન્સીસ. તો દરેક સેન્ટેન્સને પૂર્ણ કરવા માટે દરેક સેન્ટેન્સ પછી તમને આપવામાં આવેલ શબ્દનો ઉપયોગ કરી અને તમારે એનો રિસ્પોન્સ આપવાનો છે. તો કે ડીડ ધ પોલીસમેન ખાલી જગ્યા ધ ઓલ્ડ મેન, તો એમાં શું આવશે રીપ્રિમેન્ડ. ડીડ ધ પોલીસમેન રીપ્રિમેન્ડ ધ ઓલ્ડ મેન. સેકન્ડ, ટોમ વોઝ ખાલી જગ્યા બાય હિઝ માસ્ટર ફોર ટેલિંગ અ લાઈ, તો બીજામાં શું આવશે થ્રાસ્ડ, બરાબર, એટલે કે થ્રેસ્ડ એવો શબ્દ આવશે. નેક્સ્ટ થર્ડ છે હર ગ્રાન્ડફાધર્સ એસેસ વેર ઇમર્સ્ડ. ઇમર્સ્ડનો મિનિંગ શું થયો વિસર્જન કરવું. ઇમર્સ્ડ ઇન્ટુ ધ ગંગા. ફોર્થ, they are only concerned with their own ખાલી જગ્યા ઇન્ટરેસ્ટ, તો પેટી, બરાબર, પેટી ઇન્ટરેસ્ટ. ધ લિટલ પ્રિન્સેસ ખાલી જગ્યા ટુ હર મેડ ધેટ હર બેડ વોઝ બેડલી મેડ, તો કે ગ્રમ્બલ્ડ આવશે એમાં. છઠ્ઠું છે હેલન ગોટ અપ ધીસ મોર્નિંગ લાઇક અ ખાલી જગ્યા ફેરી રેડિયન્ટ ફેરી. રેડિયન્ટનો મિનિંગ શું થયો ખુશખુશાલ. જેક્શન એક્સપ્રેશન ખાલી જગ્યા ફ્રોમ ઇરિટેટેડ ટુ એમ્યુઝડ, તો એમાં આવશે મોર્ફડ. મોર્ફડ એટલે કે એક વર્તનમાંથી બીજા વર્તનમાં પરિવર્તિત થવું, બરાબર.
તો હવે આપણે નેક્સ્ટ જોઈએ છીએ. જો આમાં જે સ્પેલિંગ આવે છે હું જો એને તમારે પાછા તૈયારી કરતા જવાના છે. જો મિનિંગ ન ખબર પડે તો યુ કેન ઓલ્સો યુઝ ધ ડિક્શનરી ઓફ યોર ઓવન. તમે તમારી પાસે રહેલી ડિક્શનરીનો ઉપયોગ પણ કરી શકો. ડિક્શનરીનો ઉપયોગ કરશો તો જ તમારા નોલેજમાં વોકેબ્યુલરીનો વધારો થશે. એટલે ડિક્શનરીનો ઉપયોગ તો આપણે કન્ટિન્યુ કરવાની ટેવ રાખવી જ જોઈએ. V3 છે, જોઈન વર્ડ્સ વિથ ફ્રેસીસ, રાઇટ ધ નંબર ઇન ધ બ્રેકેટ. બરાબર, વર્ડ્સ આપેલ છે, એનો ફ્રેઝિસ એટલે કે શબ્દ સમૂહ શું થાય એ તમને એમાં જો આગળ બોક્સ આપેલા છે. તો અહીંયા આપણને આપવામાં આવેલ ક્યુબલિંગ જે શબ્દ છે, તો આ જે ક્યુબલિંગ જે શબ્દ છે એટલે કે એક દ્વિઅર્થી બોલવું, ગલા તલા કરવા. તો એનો મિનિંગ ફ્રેઝિસની અંદરથી શું થશે? તો કે જો તમને આગળ આપેલું છે 5મું સેન્ટેન્સ, આર્ગ્યુ ઓર કમ્પ્લેન અબાઉટ સ્મોલ અનઇમ્પોર્ટન્ટ થિંગ. ગલા તલ્લા કરવા એટલે એનો મિનિંગ શું થયો? અથવા તો દ્વિઅર્થી બોલવું, તો કે દલીલ કરવી અથવા તો નાની નાની બાબતોમાં ફરિયાદો કરવી, જેનું અનઇમ્પોર્ટન્ટ થિંગ્સ કે જે મહત્ત્વ વગરની બાબતો હોય. સેકન્ડ, ઇન્ટરવન્સ. તો એની સામેનું જ વાક્ય આવશે એમાં કે કમ બિટવીન સો એઝ ટુ પ્રિવેન્ટ ઓર અલ્ટર અ રિઝલ્ટ ઓર કર્સ ઓફ ઇવેન્ટ્સ. ઇન્ટરવન્સ એટલે કે મધ્યસ્થી કરવી, વચ્ચે પડવું, દખલ અંદાજી કરવી. બરાબર, તો એવી જ રીતે આપવામાં આવેલું છે ક્વિપ. ક્વિપ એટલે કટાક્ષ કરવો એવો અર્થ થાય એનો. તો અ ક્લેવર રિમાર્ક થઈ ગયું ને, એટલે કે એ કટાક્ષથી હોશિયારીપૂર્વક ટીકા કરવી અને ક્લેવર રિમાર્ક કહેવાય. ત્યારબાદ શબ્દ આપણને આપવામાં આવેલો છે પ્લસ. બરાબર, એટલે કે પ્રથમ દ્રષ્ટિએ જ ખાસ અહીંયા જે પ્લસનો મિનિંગ થશે લાલ ચોળ થઈ જવું એમ. પ્લસ તો એનો અર્થ દર્શાવતું સેન્ટેન્સ જે છે અ સડન રસ ઓફ ઇન્ટેન્સ ઇમોશન. બરાબર, એટલે કે તીવ્ર લાગણી દ્વારા, એટલે કે લાલ ચોળ થઈ જવું એમ, એવો એનો મિનિંગ થાય છે અહીંયા. પ્રવોક તો કે ડેલિબેરેટલી મેક એનોય ઓર એંગ્રી. બરાબર, એટલે ઉશ્કેરવું. બિયર એટલે સહન કરવું. તો કે અહીં છઠ્ઠું આપેલું છે કે અ મૂવેબલ ફ્રેમ ઓન વિચ અ કોર્પ્સ ઇઝ પ્લેસ્ડ બિફોર બ્યુરિયલ ઓર ક્રિમેશન. કાર્ટ અવે એટલે લઈ જવું. ટેક અવે બાય મીન્સ ઓફ અ વ્હીકલ. પે હીડ ટુ ધ્યાન આપવું. તો કે એમાં 8માનું આપેલું છે જો ટુ ગીવ કેરફુલ એટેન્શન, ધ્યાન આપવું કે ધ્યાન કેન્દ્રિત કરવું. વૂસ આઉટ તો ચોથું વાક્ય આપ્યું છે સડન મૂવમેન્ટ અકમ્પનીડ બાય અ રસિંગ સાઉન્ડ. બરાબર, તો આ વૂસ આઉટનો જે મિનિંગ આપવામાં આવેલો છે, જેના ઉપરથી આપણને સામેના ડિસ્ક્રિપ્શન ઉપરથી જ ખ્યાલ આવી જાય કે વૂસ આઉટનો મિનિંગ એવો થાય કે ધીમા અવાજે બોલવું. બરાબર, નેક્સ્ટ આપેલ છે V4, વાઇલ રીડિંગ ધ પેસેજ. જ્યારે તમે પેસેજ વાંચો છો એટલે કે પેરેગ્રાફ વાંચો છો, યુ હેવ કમ એક્રોસ ધ સિનોનિમ ઓફ ધીસ વર્ડ્સ, ફાઇન્ડ આઉટ ધ એકચ્યુઅલ વર્ડ ફ્રોમ ધ રીડ. બરાબર, તો તમારે આનો હકીકતમાં જે પેસેજ વાંચતી વખતે એનો સમાનાર્થી શબ્દ જે છે ને એ આવી ગયો છે. આપેલ શબ્દ છે એ નથી એવો, પણ એનો સમાનાર્થી જે શબ્દ છે ને એ તમને રીડ 1 અને 2માં આવી ગયો છે આ યુનિટ 4માં. એટલે એના ઉપર આધારિત તમારે અહીંયા નક્કી કરવાનું છે. બરાબર, તો આપણે અહીંયા બોક્સમાં લખી જાય. માનો કે અનઇમ્પોર્ટન્ટ એવો શબ્દ આપ્યો છે તો પેટી. બરાબર, એટલે કે મહત્ત્વ વગરનું, સામાન્ય, કે જેનું કંઈ મહત્ત્વ નથી. તો આપણે પેટી એવો શબ્દ આવી ગયો. રિબ્યુક તો એનું રીપ્રિમેન્ડ. બરાબર, એટલે કે ઠપકો આપવો. આપણે અહીંયા રીપ્રિમેન્ડ એ શબ્દ આવ્યો છે, જ્યારે રિબ્યુક છે એ નથી આવ્યો, પણ રિબ્યુકનો સમાનાર્થી રીપ્રિમેન્ડ થાય, જે રીપ્રિમેન્ડ શબ્દ એમાં આવી ગયો છે. એવી રીતના બધા શબ્દોનું કામ કરવાનું છે. ઇન્ફ્લેમ તો કે પ્રવોક, એટલે એનો મિનિંગ શું થાય? ઉશ્કેરવું. એસ્ટોનિસ્ડ એટલે કે એમાં લખવાનું છે આપણે યુનિટમાં આવી ગયો સમાનાર્થી સ્ટન્ડ, STUNNED. તો એસ્ટોનિસ્ડ એનું મિનિંગ થાય સ્ટન્ડ એટલે કે આશ્ચર્યચકિત થઈ જવું. અને ડિસ્પ્યુટ એટલે કે અહીંયા આપેલું છે ક્યુબલિંગ. બરાબર, દ્વિઅર્થી બોલવું. બેગેજ તો બિલોંગિંગ્સ આપણે શબ્દ આવ્યો તો બેગેજ અથવા તો બિલોંગિંગ્સ એટલે ની વસ્તુઓ, ચીજ વસ્તુઓ, માલિકીની ચીજ વસ્તુઓ. સબમર્ઝન તો કે ઇમર્શન એટલે કે વિસર્જન કરવું. અને ગેમ્બલ એટલે કે સ્ટેક. અને એવી જ રીતે રીડન એટલે કે ફ્લશ.
તો આવી રીતે પ્લસ એટલે ગલ્લા તલ્લા કરવા એમ. તો આવી રીતે અહીંયા V4ની અંદર રહેલા આ પાઠમાં આવેલા સમાનાર્થી શબ્દો છે. V5 જોઈએ છીએ. રીડ ધ સેન્ટેન્સ, વાક્ય વાંચો. ટીક માર્ક ધ ઓપ્શન કે ધેટ બેસ્ટ કન્વે ઇટ્સ મિનિંગ મોર એપ્રોપ્રિએટલી. તો કે આપેલા સેન્ટેન્સનો સૌથી નજીકનો મિનિંગ દર્શાવતો હોય જે સેન્ટેન્સ એમાં ટીક કરવાનું છે. 1 is done for you. જો યુ પીપલ પ્રોવોક એન્ડ માય મધર હેઝ ટુ બિયર ધ બ્રન્ટ. તો એમાં એ છે, જો ટીક માર્યું છે. માય મધર હેઝ ટુ સફર ધ પેન વેન સી ઇઝ પુશ્ડ બાય પીપલ. બરાબર. બીજું જોઈએ. હી વુડ એરોગન્ટલી પેરેડ ઇન્ટુ ધ હાઉસ વિથ હિઝ ન્યૂ વાઇફ. એટલે કે તે પોતાની નવી પત્ની સાથે ગર્વભેર ઘરની અંદર પ્રવેશતા. તો એમાં તમે એના ચારેય ઓપ્શન વાંચશો એટલે જો એમાં ડી આપવામાં આવેલું છે કે વેન માર્ચિંગ વિથ હિઝ ન્યૂલી વેડ વાઇફ. એટલે કે નવા જ જેની સાથે લગ્ન કરેલ છે એની સાથે તેઓ ગર્વભેર પ્રવેશતા ઇન્ટુ ધ હાઉસ, અને હી લુકડ પ્રાઉડલી. ત્યારે તે આમ જોતા આપણને ગર્વભેર પ્રવેશતા હોય એવું લાગતું. એટલે એમાં આવશે ડી. હી વુડ કીપ ક્યુબલિંગ વિથ હર ઓલ ધ ટાઈમ. બરાબર. તો અહીંયા જે આપણને ચારે ઓપ્શન વાંચી તો ખ્યાલ આવશે કે એમાં જે આપવામાં આવેલ સી હી કેપ્ટ ઓન ઓબ્જેક્ટિંગ ઓવર પેટી ઇસ્યુ ઓલ ધ ટાઈમ. એટલે કે નાની નાની બાબતોમાં હંમેશા તેની સાથે ઝઘડો કર્યા કરતા. નાની વુડ વૂસ આઉટ અ ફ્યુ વર્ડ્સ ટુગેધર ફ્રોમ હર ટૂથલેસ માઉથ. તો અહીંયા જે છે સી આવશે. નાની વુડ અટર અ ફ્યુ વર્ડ્સ વિથ અ હિસિંગ સાઉન્ડ ફ્રોમ હર ટૂથલેસ માઉથ. એટલે કે મોઢામાં દાંત ન હોય અને બોલતા હોય ત્યારે થોડોક સાઉન્ડ જે છે ને એ સિસકારા જેવો અવાજ થાય એમ. ચોથું આપેલું છે આઈ ડુ નોટ વોન્ટ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન ટુ બી થ્રાસ્ડ બાય ધેર સ્ટેપ મધર. એટલે કે હું તેને અપરમાના હાથે માર ખાવા નહીં દો. એટલે કે જે અહીંયા કહેવાનો મિનિંગ એનો એવો થાય છે કે અપરમાં એટલે કે જે એમની બીજી પત્ની છે એની પાસે તે રહેવા દેવા માગતા નથી. એટલા માટે આપણને અહીંયા એ શબ્દ આપવામાં આવેલો છે કે થ્રાસ્ડ બાય અ સ્ટેપ મધર. તો એમાં MCQ પ્રમાણે જોઈએ તો કે આઈ ડુ નોટ વોન્ટ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન ટુ બી થ્રાસ્ડ બાય ધેર સ્ટેપ મધર. તો એમાં આવશે સી. આઈ ડુ નોટ વિશ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન ટુ બી બીટન બાય ધેર સ્ટેપ મધર. થ્રાસ્ડ એટલે માર સહન કરવો. એટલે અહીંયા જો આપણને આપવામાં આવેલો છે કે whipped બાય ધેર સ્ટેપ મધર. પાંચમું છે એટ ટાઈમ્સ અ પેટી કોરલ વુડ પુશ ધેમ ઇન્ટુ લોંગ સાયલેન્સ. ઘણી વખત નાની નાની આવી જે લડાઈઓ છે એ એને એક શાંતિની ગર્તતામાં ધકેલી દેતા. એટલે કે બોલવાનું બંધ થઈ જતું. તો આમાં આવશે એ. ઇટ ઇઝ બેડ ધેટ સ્મોલ ફાઇટ્સ હાર્મ કમ્યુનિકેશન. બરાબર. એટલે આનો મિનિંગ શું થાય કે ખરેખર નાની નાની લડાઈઓ છે ને એ ઘણી વખત કમ્યુનિકેશન બંધ કરી દે છે. એટલે કે વાતચીત પણ બંધ કરી દે છે. એવી જ રીતે આપવામાં આવેલ છે V6 અંડરલાઇન ધ પ્રોપર વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. એટલે કે બ્રેકેટમાં આપવામાં આવેલ યોગ્ય શબ્દો હોય એની નીચે અંડરલાઇન કરવાની છે. એન્ડ માર્ક ઇટ્સ પ્રોપર પ્લેસ બાય ધ સાઇન. અને એ શબ્દ આખા વાક્યમાં કઈ જગ્યાએ આવશે એ જગ્યાએ તમને આપવામાં આવેલી જે સાઇન છે ઉપર એરો કી જેવી એ સાઇન કરવાની છે. 1 is done for you. જો આઈ વેન્ટ ટુ હરિદ્વાર ફોર ધ, પછી જો તમને એરો કી આપેલી છે ઓફ ધ એસેસ ઓફ માય ગ્રાન્ડફાધર. તો બ્રેકેટમાંથી શબ્દ આવશે ઇમર્શન. તો આ ઇમર્શન શબ્દ એરો કી આપેલ છે ને ત્યાં આવે. એટલે આખું વાક્ય એવું થાય આઈ વેન્ટ ટુ હરિદ્વાર ફોર ધ ઇમર્શન ઓફ ધ એસેસ ઓફ માય ગ્રાન્ડફાધર. તો આવી રીતના બીજા 6 સેન્ટેન્સ જે આપવામાં આવેલા છે એ 6 સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાના છે. તો માનો કે પેલું આપવામાં આવેલું છે કે આઈ વોઝ બાય હર એઝમ્પશન ધેટ આઈ ન્યૂ ઓલ અબાઉટ હર ડોમેસ્ટિક મિસફોર્ચ્યુન ટેકન અ બેક, અને સ્કૂપ્ડ આપેલું છે. તો એમાં ટેકન અ બેક શબ્દ આવે એટલે એની નીચે અંડરલાઇન કરો. જો પેલું એક્ઝામ્પલ આપેલું છે એના ઉપરથી તમને ચોક્કસ ખ્યાલ આવી જશે. અને ટેકન અ બેક જે છે ને એ આઈ વોઝ ટેકન અ બેક એટલે કે વોઝ પછી આવે એટલે ત્યાં એરો કી કરી દો જે ઉપરના એક્ઝામ્પલમાં જોવા મળે છે. તો હવે આવી રીતે આગળના વાક્યોમાં કામ કરવાનું છે. સેકન્ડ, શી રિસીવ્ડ અ સ્ટ્રોંગ વેન શી લોસ્ટ હર મધર્સ ડાયમંડ નેકલેસ. તો પ્લસ અને રીપ્રિમેન્ડ. તો એમાંથી શું આવશે તો કે રીપ્રિમેન્ડ. તો રીપ્રિમેન્ડ નીચે અંડરલાઇન કરો અને કઈ જગ્યાએ આવશે તો કે શી રિસીવ્ડ અ સ્ટ્રોંગ પછી આવશે રીપ્રિમેન્ડ એટલે ત્યાં એરો કી કરી દો. થર્ડ,
હર ફ્રસ્ટ્રેટેડ ડિસ્પેર ઇન્ટુ મોકરી. તો ક્યુપ્ડ અને મોર્ફડ, તો એમાં આવશે મોર્ફડ શબ્દ. અને કઈ જગ્યાએ? તો કે હર ફ્રસ્ટ્રેટેડ ડિસ્પેર મોર્ફડ, એટલે ડિસ્પેર પછી મોર્ફડ આવે, એટલે ડિસ્પેરની પછી તમારે એરો કી કરવી પડે. ફોર અ મોમેન્ટ લીઝા વોઝ ટુ સે એનીથિંગ સ્ટન્ડ અને કર્લ અપ, તો એમાં આવે સ્ટન્ડ. તો કઈ જગ્યાએ આવશે? ફોર અ મોમેન્ટ લીઝા વોઝ ટુ સ્ટન્ડ, ટુ એટલે કે TOO અને TO2ની વચ્ચે સ્ટન્ડ આવશે, મંત્રમુગ્ધ થઈ જવું. નિકોલસ લુકડ into the eyes that were gazing at him and continue to turn over the pages and read. તો પ્લસ અને રેડિયન્ટ, તો એમાં આવશે રેડિયન્ટ એટલે કે ખુશખુશાલ. કઈ જગ્યાએ? નિકોલસ લુકડ રેડિયન્ટ, બરાબર, એટલે લુકડ પછી રેડિયન્ટ આવશે, એટલે એ જગ્યાએ તમારે એરો કી કરવાની છે. યોર કોન્સ્ટન્ટ quarrels are making things unpleasant for the other in the office. તો પેટી અને અનબર્ડન, તો પેટીનો મિનિંગ શું થાય? ગૌણ અથવા તો તિરસ્કારને પાત્ર હોય એવું. તો પેટી શબ્દ નીચે અંડરલાઇન કરો અને કઈ જગ્યાએ આવશે? તો કે લાસ્ટમાં આપેલું છે ને અનપ્લેઝન્ટ ફોર ધ, તો કે ધ પછી આવશે પેટી. તો આવી રીતે એ કામ છે. V7માં આપણને કીધું છે ફ્રેમ સેન્ટેન્સ યુઝિંગ ઓલ ધ વર્ડ્સ, યુ મે ચેન્જ ધ ફોર્મ ઓફ ધ વર્ડ્સ ઇફ નીડેડ, એટલે કે ફ્રેમ ક્વેશ્ચન્સ બનાવવાનો હોય ને એમ ફ્રેમ સેન્ટેન્સ. તો નીચે આપવામાં આવેલ શબ્દની જોડીઓ, બધી જ જોડીનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો. ફ્રેમ સેન્ટેન્સ બનાવતી વખતે થોડીક વાત કરી દઉં કે બધાય શબ્દોય આવી જવા જોઈએ અને વાક્ય ગ્રામેટિકલી રીતે પણ યોગ્ય હોવું જોઈએ અને સાથે સાથે સૌથી અગત્યની બાબત મિનિંગફુલ હોવું જોઈએ, એટલે કે સેન્ટેન્સનો અર્થ નીકળવો જોઈએ. બીજી આપણને એવી વાત કરી છે કે યુ મે ચેન્જ ધ ફોર્મ ઓફ ધ વર્ડ્સ ઇફ નીડેડ, જરૂર જણાય તો આપવામાં આવેલ શબ્દના ફોર્મમાં તમે ચેન્જ કરી શકો, બરાબર. તો આપણે અહીંયા જો એક્ઝામ્પલ આપ્યું છે ગુલીવર, સીપ, હીટ, સ્ટોની અને સિંક. તો આ બધાય 5 વર્ડ્સનો ઉપયોગ કરી અને એને વાક્ય બનાવ્યું કે ગુલીવર્સ શીપ હિટ ધ સ્ટોની સીસોર એન્ડ સેન્ક ડાઉન. શું કહે છે કે ગુલીવરની શીપ છે એ પથરાળ કિનારે ટકરાય છે અને સેન્ક ડાઉન ને પડી જાય, ભાંગી જાય છે એમ, બરાબર. જો એટલે અર્થસભર વાક્ય થયું. તો એવી રીતના તમને 4 આપેલા છે. આ તમારે તમારી જાતે રફ બુકમાં અથવા તો પાકી બુકમાં પ્રેક્ટિસ સ્વરૂપે લખી નાખવાના છે. V8 ટીક માર્ક ધ વર્ડ્સ નિયરેસ્ટ ઇન મિનિંગ. તો શબ્દો આપેલા છે એનો સૌથી નજીકનો શબ્દ કયો છે? નિયરેસ્ટ મિનિંગ એટલે નજીકનો શબ્દ, મીન્સ કે સિનોનિમ્સ ટીક કરવાનો છે. તો સ્ટોની એટલે એમાંથી આવશે રોકી, બરાબર. એક શબ્દ મિસિંગ જ છે આખો, પણ આપણે એમાં આવશે જવાબ રોકી, પથરાળ. બેંક એટલે રિવર, બરાબર. સોરી, શોર પણ આવશે એમાં. થર્ડ હમિંગ, તો બઝિંગ ટીક મારવાનું છે. યાન એટલે વૂલ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વોકેબ્યુલરીનું કામ પૂરું થાય છે યુનિટ ઉપર આધારિત. એવી જ રીતે તમને અહીંયા ફંક્શનનો ટોપિક આપવામાં આવેલો છે એક્સપ્રેસિંગ ધ મેનર ઓફ એક્શન. મેનર ઓફ એક્શન એટલે લાઇક, અને મેકિંગ સપોઝિશન, તો સપોઝિશન એટલે એઝ ઇફ. તો આપણે આ એઝ ઇફ ભણી ગયા છીએ, છતાં પણ હજી આગળ એક વિડીયો લેક્ચરની અંદર આ ફંક્શન વિશેની થોડીક માહિતી આપી દઈશું. પણ આપણે આ ફંક્શન વિશેની માહિતી તમામ પ્રકારની ભણી ગયા છીએ અને એકદમ ઇઝી છે. ખાસ કરી અને આ ફંક્શનના ટોપિકમાં એઝ ઇફ જે સપોઝિશન છે, મેકિંગ સપોઝિશન, એ જ ખાસ અગત્યનું છે. છતાં પણ આપણે આગળ એક વિડીયો લેક્ચરમાં એની માહિતી આપી દઈશું. પણ તમે અહીંયા F1, F2, F3, F4, F5, F6 અને F7 વગેરેનો અભ્યાસ કરી લેજો. ત્યારબાદ હું તમને નેક્સ્ટ વિડીયોમાં આ જે આમ આપવામાં આવેલ મેનર ઓફ એક્શન અને સપોઝિશન જે છે એના વિશે સંપૂર્ણ માહિતી આપી દઈશ, બરાબર. તો અહીંયા આપણું આ કામ યુનિટનું એક્સરસાઇઝનું પણ પૂરું થઈ છે. હવે રાઇટિંગમાંથી તમારે W1 રાઇટ અ પેરેગ્રાફ ઓન માય ગ્રાન્ડ પેરેન્ટ એસે છે, મુદ્દાઓ આપેલા છે. એ મુદ્દા ઉપર પ્રકાશિત પાડતો એસે તમારે પહેલાં જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. આ એસે જે છે એ તમારે તમારી સ્પેલિંગની જે બુક બનાવી છે એમાં એ લખી નાખવાનો છે, બરાબર. અને ત્યારબાદ તમને PDF સ્વરૂપે જે મટીરિયલ પ્રાપ્ત થશે એમાં પણ એ મળી રહેશે. તો રાઇટિંગમાં W1 જે છે એ કામ કરવાનું છે. W2માં આપવામાં આવેલો છે યુ વિઝિટેડ ઓન ઓલ્ડ એજ હોમ. વૃદ્ધાશ્રમની તમે જે મુલાકાત લીધી છે ઇન યોર સિટી લાસ્ટ વીક, ગયા અઠવાડિયે તમારા શહેરના વૃદ્ધાશ્રમની જે તમે મુલાકાત લીધી છે
એની ઉપર પ્રિપેર અ શોર્ટ રિપોર્ટ. તો આ શોર્ટ રિપોર્ટ પણ તૈયાર કરી અને તમારે લખી નાખવાનો છે. તો રાઇટિંગમાંથી તમે તમારી સ્પેલિંગ બુકમાં W1 અને W2 લખશો. બરાબર. તો આપણે આ સાથે યુનિટ 4 પણ અહીંયા પૂરું થાય છે. અને બીજું એ કે 6 માસિક પરીક્ષામાં યુનિટ 3 અને 4 છે, ખાસ યાદ રહીએ. અને આ જ સાથે બીજી વાત એ પણ કહી દઉં કે જ્યારે રાઇટિંગ સેક્શનની આપણે વાત કરતા હોય, એટલે કે સ્પીચ રાઇટિંગ હોય, રિપોર્ટ રાઇટિંગ હોય કે એસે રાઇટિંગ હોય, તમને પેપર સ્ટાઇલનું પરિરૂપ પણ મળી જશે, અભ્યાસક્રમ પણ મળી જશે અને ટાઈમ ટેબલ પણ મળી જશે. એની સાથે તમારે કેવી રીતે તૈયારી કરવી એ અભ્યાસક્રમ ઉપરથી ખબર પડશે. તો આપણે રાઇટિંગ સેક્શન જે છે એ 1 થી 4 યુનિટ એમાં કન્વર્ટ કરેલા છે. અને ગ્રામર જે આપણે પહેલેથી ચલાવ્યું ત્યારથી માંડીને અત્યાર સુધીનું બધું જ કન્વર્ટ કરેલું છે. પણ ટેક્સ્ટ બુકમાંથી જે પૂછવાનું થાય એ ટેક્સ્ટ બુકમાંથી જે પૂછવાનું થાય એના માટે યુનિટ 3 અને 4 આ 6 માસિક પરીક્ષામાં રહેશે. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, શ્રેષ્ઠ તૈયારી કરો અને સફળતા મેળવો. બરાબર. તો આ સાથે આપણે આજનો આ લેક્ચર પૂરો કરીએ છીએ. આભાર.